ये हमारा जो प्रदर्शन लगा हुआ है, सारी फोर्सेस के जो यहाँ पे हथियार रखे गए हैं, और ये एक बहुत एक अच्छा संदेश ये देता है ना कि हमारे जो स्कूल के भी बच्चे आए हैं, आप देख रहे हैं बहुत सारे स्कूल के बच्चे आए हैं इनको देखने के लिए, तो उनको भी ये नॉलेज होगी कि हमारे सेना में, हमारे फोर्स में कौन कौन से हथियार यूज़ किए जाते हैं और उनको हम कैसे यूज़ कर सकते हैं। और इसमें एक मैंने बड़ा वो देखा, इंटरेस्टिंग चीज़ था, बम, टिफ़िन बम देखा, कुकर बम देखा, तो ये सब चीज़ें जो हम सुनते थे वो सब हम यहाँ पे देख रहे हैं, लाइव देख रहे हैं। આ વખતે રાજ્ય લેવલના જો ફંક્શન છે સુરત શહેર ખાતે યોજવામાં આવી રહ્યા છે, એના જ ભાગરૂપે આજથી 29 એપ્રિલથી લઈને 1 મે તક સવારે 10:30 વાગ્યાથી લઈને રાત્રે 10:30 વાગ્યા તક ઇન્ડોર સ્ટેડિયમ અઠવા ખાતે એક ગુજરાત પોલીસ દ્વારા આપણે ગુજરાતના સુરક્ષા અને ગુજરાતના પ્રજાજનોની સુરક્ષા માટે લેવાતા ઉપયોગમાં લેવાતા તમામ એવા ઇક્વિપમેન્ટ્સ, હથિયારના ખૂબ સરસ અહીંયા પ્રદર્શની રાખવામાં આવેલી છે। જો આ 3 દિવસની પ્રદર્શની છે, તો મારી એક રિક્વેસ્ટ છે બધા સુરતના નગરજનો છે કે આપ આપણા સપરિવાર અહીંયા પધારો, બાળકોને લઈને આવો અને આ બધા પ્રદર્શનીના જો લાભ લો। જોઈએ માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય ડિપ્ટી સીએમ સાહેબને બી એક એવા અપીલ છે જોઈએ કે અમારા વધુમાં વધુ લોકો આવે અને આ જાણે કે એની સુરક્ષા માટે જો એના પોલીસ બળ જો તૈનાત છે એના કઈ પ્રકારના ઇક્વિપમેન્ટ્સ હોય છે। અહીંયા ચેતક કમાન્ડો જો આપણા એન્ટી ટેરર ફોર્સ છે, જો આના ઇક્વિપમેન્ટ્સ છે। અહીંયા મરીન ટાસ્ક ફોર્સ જો 1600 કિલોમીટર તો વધુ આપણા દરિયાકાંઠા છે, અમારી કોસ્ટ લાઇન છે, એની સુરક્ષા માટે મરીન ટાસ્ક ફોર્સના જો વેપન્સ છે। સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ જો ફોર્સ છે અમારી, જો જેમાં પૂર હોય કે કોઈ કલેમિટી આવે તો એના માટે ઉપયોગમાં લેવાતા તમામ એવા સાધનો જો એના અહીંયા ડિસ્પ્લે છે। જો